આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વિશ્વનાથ જૈન સંઘ વાઘોડિયા રોડ ખાતે 4-8-10 દયો તપસ્વીઓનો વરઘોડો નીકળ્યો છે। 10 દોએ તપસ્વીઓનો વરઘોડો નીકળ્યો હોય, જ્યાં ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધર સૂરી મહારાજે નિષ્ઠા પ્રદાન કરી છે। જૈનોમાં તપ જપ અને વ્રત તો ખૂબ મહિમા છે। વિમલનાથ જૈન સંઘ ખાતે 106 વર્ષના તપસ્વી મુનિશ્રી વિનયરત્ન વિજયજી મહારાજ તથા વિશ્વેન્દ્ર વિજયજી મહારાજની નિષ્ઠામાં નયપ્રજ્ઞા શ્રીજી પ્રશમરત્ન શ્રીજી મહારાજની પ્રેરણાથી સંઘમાં 1 મહિનાનો 4-8-10 દોય તપની પૂર્ણાહુતિના પારણાનો પ્રસંગ યોજાયો છે। ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી છે, એમ શ્રી વિમલનાથ જૈન સંઘના પ્રમુખ જયદીપભાઈ શાહે જણાવ્યું છે। વધુમાં જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું છે કે આજે સવારે વલ્લભસુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધર સૂરી મહારાજ લાલબાગ જૈન સંઘથી વિહાર કરી રહ્યા હોય ત્યારે ખાસ તપસ્વીઓએ પંચખાણ આપવા પધાર્યા હોય। ત્યારે સ્વતંત્રતા દિવસ જૈન તપસ્વીઓના તપની અનુમોદના અર્થે વાઘોડિયા વિસ્તારમાં ચતુર્વેદ સંઘ ખાતે વાસ્તે ગાતે વરઘોડો નીકળ્યો છે। આ દરમિયાન વિમલનાથ જૈન સંઘમાં ચાતુર્માસ બિરાજમાન મુનિશ્રી વિશ્વેન્દ્ર વિજયજી મહારાજે જણાવ્યું છે કે આ 5 દિવસ પછી જૈનોના અતિ પવિત્ર પર્યુષણના પર્વનો પ્રારંભ થતો હોય। 106 વર્ષના તપસ્વી વિનયરત્ન વિજયજી મહારાજની અનુમોદના અર્થે સંઘમાં 106 સામૂહિક અઠ્ઠાઈ થાય તે માટે ગુરુદેવ અને સાધ્વીજી ભગવંતો સંઘના સભ્યોને ઘરે પ્રેરણા કરવા ચતુર્વિધ સંઘ સાથે વાસ્તે ગાસ્તે પગલાં કર્યા છે। ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધર સૂરી મહારાજે બધા તપસ્વીઓને સુખ શાંતિ અને પવિત્ર ગણાતા અભિમંત્રિત વાસક્ષેપ તપસ્વીઓને આપ્યો હતો। ત્યારબાદ સંઘ સ્વામી વાત્સલ્ય રાખવામાં આવ્યું હતું, એમ સંઘના પ્રમુખ જયદીપભાઈ શાહે જણાવ્યું છે। શ્રી સંઘે નમોય ચતુર્માસ પ્રવેશ માટે અને પારણા માટે આજે પણ માજલપુરમાં પારણા હતા, છતાં પણ અહીંના પારણાની સંપૂર્ણ નિષ્ઠા પ્રદાન કર્યા પછી ઉગ્ર વિહાર કરીને સાહેબ અહીં બનાવ્યા। એ બદલ શ્રી સંઘ નમો સાહેબના આભારી છે। અહીંયા સાહેબની પ્રેરણાથી સાધી ભગવંતની ઉત્કૃષ્ટ મહેનતથી આ 15 તપસ્વીઓએ તપસ્યા કરી, પણ હવે સાહેબને ફરતી હવે એક વિનંતી કરીએ છીએ, એક પ્રાર્થના કરીએ છીએ, એક અર્ચના કરીએ છીએ કે સાહેબ એવી કૃપા વરસાવી જાઓ કે સાહેબની ઉંમર 106 વર્ષ છે। એના નિમિત્તે અહીંયા કમસે કમ 6 દિવસથી પ્રતિદિન ચતુર્વેદ સંઘ સાથે જેટલા પણ દૂરગરો હોય 5 કિલોમીટર 6 કિલોમીટર 7મા માટે હોય કે 8મા માટે હોય, અમે ત્યાં પગલાં કરવા જઈ રહ્યા છે। ચતુર્વેદ સંઘ સાથે એમની વિનંતી હોય તો પણ ના હોય તો પણ માનના મેં તેરા મહેમાન ચતુર્વેદ સંઘ સાથે જઈ રહ્યા છે કે જે સંઘોમાં ગયા, જે ઘરોમાં ગયા ને તે ઘરની લોકોની ભાવના ઉત્કૃષ્ટ ભાવનાને કારણે એમના આંખોમાંથી હર્ષના આંસુ ચતુર્વેદ સંઘ કાર્ય આવે કેવી રીતના આવે, અમે સામે ચડી જઈ રહ્યા છે, એવી વિનંતી કરી રહ્યા છે કે એક અઠ્ઠાઈ બોલો, એક અઠ્ઠાઈ એવી કૃપા વરસાવો કે સાહેબની ઉંમર 106 છે, એ ગુણ બાબાના 108 છે, કમસે કમ એક 108 અઠ્ઠાઈ થાય ને બોલો વિમલવાલા 108। આજે વિમલનાથ જૈન સંઘ વાઘોડિયા રોડ ખાતે સરસ મજાનો તપસ્વીઓનો વરઘોડો 4-8-10 દોયો આ તપ પરમાત્માએ બતાવેલું છે। વલ્લભસુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ પરમ પૂજ્ય ધર્મધુરંધર સૂરી મહારાજ સાહેબ લાલબાગ જૈન સંઘ ખાતેથી કીર્તિ મહારાજ સાથે એ આ સંઘમાં વિમલનાથ સંઘમાં પધાર્યા, જ્યાં 106 વર્ષીય તપસ્વી મુનિ વિનયરત્ન વિજયજી મહારાજ સાહેબ અને વિશ્વેન્દ્ર વિજયજી મહારાજ સાહેબ ચાતુર્માસ બિરાજમાન છે। નયપ્રજ્ઞા શ્રીજી મહારાજ સાહેબ અને પ્રશમરત્ના શ્રીજી મહારાજ સાહેબ એમની નિશ્રામાં આજે સવારે ગુરુ ભગવંતોની છબી સાથે એક સરસ મજાનો વરઘોડો તપસ્વીઓનો રાજમાર્ગો ઉપર નીકળ્યો હતો અને ત્યારબાદ વરઘોડો ફરીને પરત આવ્યો અને ત્યારે એમને ગુરુદેવે બધાને સરસ મજાના આશીર્વાદ આપ્યા, વાસક્ષેપ આપ્યો અને હવે 5 દિવસ પછી જ્યારે ચાતુર્માસ આપણે પર્યુષણા પર્વનો પ્રારંભ થવાનો છે ત્યારે વિશ્વેન્દ્ર વિજયજી મહારાજ સાહેબે વિમલનાથ જૈન સંઘમાં બધા જ લોકોના ઘરે પગલાં કરીને બધાને સાધુ મહારાજ
106 વર્ષના જ્યારે વિનય રત્ન તપસ્વી મહારાજ છે તો એમના નિમિત્તે 106 અઠ્ઠાઈ થાય આવો એમને એક આશા વ્યક્ત કરી છે અને આજના કાર્યક્રમમાં ગચ્છાધિપતિએ બધાને વાસક્ષેપ આપ્યો અને પચકાણ આપ્યા હતા અને સરસ મજાનો કાર્યક્રમ આજે 15મી ઓગસ્ટના દિવસે હિન્દુસ્તાનના ઝંડાને લઈને જૈન ઝંડો લઈને અને આ આખો કાર્યક્રમ યોજાયો હતો. દીપક શાહ.